નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4ની અંદર આગળની થોડીક વ્યાખ્યાઓ અને થોડાક થિયરી છે એ જોવાનું છે. તો મિત્રો ચાલો સ્ટાર્ટ કરીએ સમતલમાં ગતિનો આગળનો ભાગ. તો મિત્રો મને પેલી વ્યાખ્યા આપેલી છે, ખાસ યાદ રાખજો, સમાન સદિશ વ્યાખ્યા આપેલી છે. સમાન સદિશ એટલે કે જો બે સદિશો હું ધારી લઉં છું કે સદિશ એ અને બીજો સદિશ લઈ લઉં છું સદિશ બી ના મૂલ્ય અને દિશા બંને સમાન હોય તો તેવા સદિશોને સમાન સદિશો કહે છે. જો મિત્રો બે સદિશો આપ્યા છે, સદિશ એ અને સદિશ બી, બેનું મૂલ્ય અને દિશા બંને સમાન હોય, મૂલ્ય અને દિશા સમાન હોય તો એવા સદિશને સમાન સદિશ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે આ બે સદિશો જો જોવા હોય તો અહીંયા હું આવું કરીશ કે ધારી લો કે આ સદિશ મેં લીધો, આ સદિશને નામ આપું છું સદિશ એ, અને અહીંયા મેં બીજો સદિશ લીધો, આ જે બીજો સદિશ લીધો છે એ પણ જો એટલી જ લંબાઈનો અને એની એ જ દિશામાં હોવો જોઈએ, બેના મૂલ્ય પણ સરખા છે, બંનેની દિશા પણ સરખી છે, તો અહીંયા આવું કહી શકું કે અહીં હું સદિશ એ કહું અથવા તો સદિશ બી કહું, બંને કેવા છે? સમાન જ છે. એટલે કે સદિશ એ બરાબર સદિશ બી છે. યાદ રાખજો, સદિશની અંદર જ્યારે બરાબરનું ચિહ્ન હોય ત્યારે સમજી લેવાનું કે બંને સદિશો છે એ સમાન સદિશો છે. એવું જરૂરી નથી કે સદિશ બેનું આ એક્ઝેક્ટ નીચે જ લખું. સપોઝ મને ઈચ્છા થાય તો આટલે આટલે દોરું, એટલી જ લંબાઈનો, પણ તીરની દિશા બદલાવી જોઈએ નહીં. તો આવા સદિશોને શેના તરીકે ઓળખવામાં આવે છે? સમાન સદિશ તરીકે ઓળખવામાં આવે છે. જો મૂલ્ય સમાન હોય, આ બે સદિશો છે એ સદિશ પણ જો આના મૂલ્ય સમાન હોય તો હું આવી રીતે પણ લખી શકું કે માનાંકમાં સદિશ એ બરાબર માનાંકમાં સદિશ બી, એવું ન લખવું હોય તો અથવા હું આવું પણ લખી શકું. માત્ર જો આ શું બતાવે છે, આ બે કે એના મૂલ્ય સમાન છે. મૂલ્ય સમાન છે, દિશા ગમે તે હોય એમાં જરૂરી નથી, પરંતુ સમાન સદિશ કીધા હોય તો બંનેની દિશા પણ એક જ હોવી જોઈએ અને એમના મૂલ્ય છે પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જ જોઈએ. ખાસ યાદ રાખજો, સમાન સદિશો કોને કહેવાય. મિત્રો ત્યાર પછી છે સમાંતર સદિશો. સમાંતર સદિશ કોને કહેવાય? એક જ દિશામાંના સદિશ હોય, એક જ દિશામાંના સદિશ હોય તો એમને સમાંતર સદિશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક જ દિશામાંના સદિશોને શેના તરીકે ઓળખવામાં આવે છે? સમાંતર સદિશો આપણે કહીશું. હવે આ સમાંતર સદિશો માટે હું અહીંયા આવું પણ કહી શકું કે ધારી લો કે આ સદિશ એ છે, આ વેક્ટર એ, અને અહીંયા ધારી લઉં છું આ વેક્ટર બી. તો બોલો, આ એ અને બી સમાંતર છે પણ સમાન નથી. ત્યારે અહીંયા ધ્યાન આપજો, એ અને બી આ ઉપરના આ સમાંતર પણ કહેવાય અને સમાન પણ કહેવાય. એટલે કે સમાન સદિશની અંદર થોડી વધારે માહિતી છે કે મૂલ્ય અને દિશા બે સમાન છે, જ્યારે સમાંતર સદિશની અંદર તો માત્ર દિશા જ સમાન છે, એમાં મૂલ્ય સમાન હોય કે ન હોય એનાથી કોઈ ફેર પડતો નથી. એટલે કે જુઓ, અહીં સદિશોના મૂલ્યો સમાન હોવા જરૂરી નથી, તેમજ ભૌતિક રાશિઓ પણ સમાન હોવી જરૂરી નથી. એટલે કે ભૌતિક રાશિ કે વેગના સદિશો હોય એવું જરૂરી નથી, વેગનો સદિશ અને પ્રવેગનો સદિશ પણ હોઈ શકે. ટૂંકમાં અલગ અલગ ભૌતિક રાશિઓ પણ હોઈ શકે. બરાબર. તો મિત્રો આ જે સમાન સદિશો છે, સમાંતર સદિશો, તો અહીંયા જોઈ શકાય છે કે મેં એ અને બી બે સદિશો દર્શાવેલા છે. બંને સદિશો કેવા છે? સમાંતર સદિશો છે. અને સમાંતર સદિશો હોય તો એવા સમાંતર સદિશોને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે ભાઈ એ પેરેલલ બી વડે દર્શાવાય. એટલે કે જો અહીંયા છે તો આવું પણ કહી શકું કે સમાંતર સદિશ એ અને બી
સમાંતર સદિશો સદિશ એ અને સદિશ બી ને કેવી રીતે દર્શાવાય? તો સદિશ એ પેરેલલ સદિશ બી, આ બે ઊભા લીટા કરી અને શું કહેવાય? પેરેલલ તરીકે ઓળખવામાં આવે છે. હવે તો આમ આ સમાંતર સદિશો. બીજું કે ભૌતિક રાશિઓ, જો અહીંયા કીધું છે ભૌતિક રાશિઓ પણ સમાન હોવી જરૂરી નથી. દાખલા તરીકે જો આપણે સમજીએ કે ભાઈ શા માટે બંને ભૌતિક રાશિઓ સમાન હોવી જરૂરી નથી, તો દાખલા તરીકે આપણે પહેલું જોઈએ કે સ્થાનાંતર. તો બોલો સ્થાનાંતર બરાબર શું કહેવાય? તો કે સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય કહેવાય ને, કારણ કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય થયો. સ્થાનાંતરને હું શેના વડે દર્શાવું? તો સદિશ ડી, કારણ કે સ્થાનાંતર સદિશ રાશિ, સદિશ ડી બરાબર વેગ સદિશ રાશિ છે અને સમય અદિશ છે, પણ બે સદિશો છે. તો અહીંયા સમય જોઈ શકાય છે કે જો ડી જે વેગ જે દિશામાં છે એ જ દિશામાં શું છે? સ્થાનાંતર છે. એટલે કે અહીંયા કહી શકાય કે ડી અને વી સમાંતર સદિશ છે. શું કહેવાય? અહીં સ્થાનાંતર સદિશ ડી અને વેગનો સદિશ વી કેવા સદિશો છે? સમાંતર. એ સમાંતર સદિશો છે. ચલો મિત્રો, એવું બીજું પણ ઉદાહરણ છે કે સપોઝ તમે બહુ બધું ભણેલા હશો 9મા ધોરણની અંદર કે એફ બરાબર એમ એ, એફ બરાબર એમ એ. તો અહીંયા જોઈ શકાય છે કે આ સમીકરણની અંદર અહીં શું કહી શકાય? બળ અને પ્રવેગ કેવા સદિશો છે? તો કે બળ અને પ્રવેગ એ સમાંતર સદિશો છે. આમ સમાન સદિશ કોને કહેવાય? બીજું સમાંતર સદિશ કોને કહેવાય? બે વ્યાખ્યાઓ થઈ. ચાલો મિત્રો આગળની વ્યાખ્યાઓ ઉપર જઈએ. તો આગળની વ્યાખ્યા છે પ્રતિ સમાંતર સદિશ. એની પહેલા છે વિરોધી સદિશ કોને કહેવાય? ધ્યાન આપજો, વિરોધી સદિશ એટલે શું? ઓપોઝિટ વેક્ટર. તો આપેલ સદિશના મૂલ્ય જેટલો પરંતુ એની વિરુદ્ધ દિશાનો સદિશ હોય તો એવા સદિશને વિરોધી સદિશ કહેવાય. આપેલ સદિશના મૂલ્ય જેટલો જ પરંતુ એની દિશા કેવી હોય? વિરુદ્ધ હોય, તો એને વિરોધી સદિશ કહેવાય. દાખલા તરીકે હું એક આ સદિશ દોરું છું, આ સદિશ એ થયો બરાબર, પણ એનો વિરોધી સદિશ હું એટલા જ મૂલ્યનો, જો ધ્યાન આપજો, એટલા જ મૂલ્યનો પરંતુ વિરુદ્ધ દિશાનો, આને શું કહીશું? માઇનસ વેક્ટર એ. તો એવા સદિશને શેના તરીકે ઓળખવામાં આવે છે? વિરોધી. જો સદિશ એ નો વિરોધી સદિશ કેવો થઈ ગયો? માઇનસ એ. આ સદિશ એ છે, આ સદિશ એનો વિરોધી એટલે કે એટલું જ મૂલ્ય. આ બેનો સરવાળો કરો તો જવાબ કેવો આવે? શૂન્ય. આપણે જોઈશું શૂન્ય સદિશમાં આગળ. ત્યાર પછી છે પ્રતિ સમાંતર સદિશો. ચલો હવે વ્યાખ્યા તમને શબ્દ ઉપરથી જ ખબર પડી ગઈ છે કે પ્રતિ સમાંતર એટલે પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો. યાદ રાખજો, પ્રતિ સમાંતર એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો ને પ્રતિ સમાંતર સદિશ તરીકે ઓળખવામાં આવે છે. ચલો પ્રતિ સમાંતર સદિશ કીધું છે એટલે એમાં બંને સદિશો છે એની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. દાખલા તરીકે હું અહીંયા લઉં કે આ સદિશ એ લખેલો છે મેં, અને અહીંયા આ સદિશ બી છે. તો આ બંને કેવા સદિશો છે? પ્રતિ સમાંતર સદિશો છે. અને પ્રતિ સમાંતર સદિશો છે એમને પરસ્પર વિરુદ્ધ દિશા છે એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? 180 હશે.
અહીંયા એ અને બી એ પરસ્પર વિરુદ્ધ દિશાના સદીશો છે. અરે દાખલા તરીકે હું બીજું આવું પણ કહી શકું કે જો આ સદીશ સી આપેલો છે, આને હું સદીશ ડી કહું, તો હું આને આવી રીતે પણ લખી શકું કે સદીશ સી પેરેલલ માઇનસ સદીશ ડી. સદીશની આગળ ઋણ નિશાની શું સૂચવે છે? વિરુદ્ધ દિશાનો સદીશ. ધ્યાન આપજો, નોંધ ખાસ યાદ રાખજો, આ નોંધ તરીકે ખાસ યાદ રાખજો કે સદીશની આગળ ઋણ નિશાની આપેલી હોય તો ઋણ નિશાની શું સૂચવે છે? વિરુદ્ધ દિશાનો સદીશ દર્શાવે છે. સદીશની આગળ ઋણ નિશાની મને વિરુદ્ધ દિશાનો, જો અહીંયા સદીશ સી અને ડી, તો આના પરથી મને ખબર પડી જાય કે સી ની દિશા કરતા ડી ની દિશા, જો આગળ ઋણ નિશાની છે અને આગળ ઋણ નિશાની છે દર્શાવે છે કે સદીશ સી ની દિશા કરતા સદીશ ડી છે વિરુદ્ધ દિશાનો છે. વિરુદ્ધ દિશાનો છે એટલે કે પ્રતિ સમાંતર સદીશ છે. પ્રતિ સમાંતર સદીશ હોય તો બંને સદીશો વચ્ચેનો ખૂણો કેટલો હોય? 180 ડિગ્રીનો ખૂણો હોય. સદીશો વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી છે. ત્યાર પછી અસમાંતર સદીશ કોને કહેવાય? ચાલો, એસિમેટ્રિક વેક્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. અસમાંતર સદીશ એટલે કે જે સદીશો સમાંતર પણ નથી કે પ્રતિ સમાંતર પણ નથી, સમાંતર પણ ન હોય કે પ્રતિ સમાંતર પણ ન હોય એવા સદીશોને શેના તરીકે ઓળખવામાં આવે છે? અસમાંતર સદીશ. એટલે કે આવા બે સદીશો કે જેમનો ખૂણો થીટા 0 પણ ન હોય અને થીટા 180 પણ ન હોય, થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0, થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 180, તો એવા સદીશોને શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રતિ સમાંતર સદીશ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મને એક સદીશ આપેલો છે, આને કહું સદીશ એ, અને મને બીજો સદીશ આ આપેલો છે, આને નામ આપું સદીશ બી. તો તમે જોઈ શકો છો આ સદીશને હું પાછળની દિશામાં લંબાવું તો બંને વચ્ચે ખૂણો બને છે, પણ આ બનતો ખૂણો એ 0 પણ નથી કે 180 પણ નથી. તો આવા સદીશોને અસમાંતર સદીશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે આને આવી રીતે પણ લખી શકીએ કે એ ઇઝ નોટ પેરેલલ ટુ બી. એ અને બી છે સમાંતર નથી કે પ્રતિ સમાંતર પણ નથી, કારણ કે આ સમાંતર નથી એવું કીધું છે. પ્રતિ સમાંતર ન હોય તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ બી વેક્ટર. ઇટ મીન્સ કે એ ઇઝ નોટ પેરેલલ ટુ બી એન્ડ ઇટ ઇઝ ઓલ્સો એ ઇઝ નોટ માઇનસ બી વેક્ટર, ઇટ નોટ પેરેલલ ટુ એ કહી શકાય. આમ આવા સદીશોને અસમાંતર સદીશ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં બે સદીશો વચ્ચેનો ખૂણો 0 નથી કે 180 નથી. ત્યાર પછી તમને ચોપડીમાં વ્યાખ્યા નથી આપી, પરંતુ એક બીજી વ્યાખ્યા છે જેને અસમરેખ સદીશ કહેવાય. સમરેખ સદીશ કહેવાય. સમરેખ સદીશ એટલે શું? એક જ રેખા ઉપરના સદીશોને સમરેખ સદીશ તરીકે ઓળખવામાં આવે છે. એક જ રેખા ઉપરના સદીશોને સમરેખ સદીશો કહેવાય. દાખલા તરીકે હું અહીંયા જોઉં કે અહીંયા એક આ સદીશ આપ્યો છે, બીજો આ સદીશ આપેલો છે અને ત્રીજો મને આ સદીશ આપેલો છે. સપોઝ આને સદીશ એ કહું, આ સદીશ બી છે, આ સદીશ સી. હા, તો કહી શકાય બોલો ત્રણે ત્રણ સદીશો સમરેખ સદીશો છે, એક જ રેખા ઉપર છે. એટલે કે જો આ એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે એ અને બી વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી, કારણ કે બેયના તીર એક બાજુ છે. એ અને સી વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય? 180, કારણ કે એમના તીર પરસ્પર વિરુદ્ધ છે.
એટલે કે આવા સદીશો વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી કે 180 ડિગ્રી હોય છે. જો અહીંયા ખૂણો કેટલાનો છે? 0નો છે અને બીજો ખૂણો કયો છે? 180નો છે. તો આવા સદીશો, તો આ સમાંતર સદીશો, પ્રતિ સમાંતર, અસમાંતર, સમરેખ સદીશો, આ બધી વ્યાખ્યાઓ થઈ. આ ખાસ વ્યાખ્યાઓ કરજો, કારણ કે એના આધારે જ આગળની જે માહિતી છે તમને ખબર પડશે. ત્યાર પછી મિત્રો હવે સદીશની અંદર આપણે આગળ જઈએ તો આ સદીશોની અંદર જે ગુણાકાર કરવાનો છે એ ગુણાકાર માટેના જે નિયમો છે ને એ જોઈએ. તો જોઈએ કે સદીશોનો સદીશ સાથે અદિશ સાથેનો ગુણાકાર કેવો હોય? સદીશોનો અદિશ સાથે ગુણાકાર કેવો હોય? તો અદિશ રાશિઓ બે પ્રકારની છે. અદિશ રાશિઓ બે પ્રકારની. પહેલું વાસ્તવિક સંખ્યા, જેમ કે 1, 2, 3, 5, 10, 15 એ સંખ્યા છે, સંખ્યાને એકમ હોતો નથી. બીજું અદિશ ભૌતિક રાશિ, જેમાં દિશાની જરૂર નથી. આપણે આગળ જોઈ ગયા કે ભાઈ અદિશ ભૌતિક રાશિ એટલે શું? દળ. હા, દળ એ અદિશ છે, પરંતુ એને એકમ છે. એટલે કે એવી રાશિઓ કે એકમ વગરની રાશિઓ જે સંખ્યાઓ છે. બીજી રાશિઓ એવી છે કે એકમ ધરાવે છે, એવી રાશિઓ અદિશ ભૌતિક રાશિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આમાં આપણે પહેલું જોઈએ, વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર કેવો? વાસ્તવિક સંખ્યા એટલે સદિશ એ ને હું કોઈ સંખ્યા વડે ગુણું તો શું થાય છે? તો આપણે એ જોઈએ. તો કે ભાઈ સદીશો નો વાસ્તવિક સંખ્યા સાથેનો આપણે ગુણાકાર જોવાનો છે. તો આ સદીશોનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર જોઈએ તો એમાં પહેલું કે જો કોઈ સદીશ એ ને વાસ્તવિક સંખ્યા લેમડા સાથે, લેમડા એ કોઈ 1, 2, 3, 4 કોઈ સંખ્યા છે, એની સાથે ગુણાકાર કરવામાં આવે તો શું થાય? જો કોઈ સદીશ એનો વાસ્તવિક સંખ્યા લેમડા સાથે ગુણાકાર કરું તો લેમડા વાસ્તવિક સંખ્યા છે, પણ કેવી છે? પોઝિટિવ કે નેગેટિવ? તો પહેલું, જો લેમડા ધન હોય, લેમડા છે કેવું હોય? ધન હોય, તો નવો સદીશ એ કેટલો થઈ જશે? લેમડા ગણો થશે અને એની એ જ દિશામાં મળશે. જો લેમડા કેવો છે? ધન છે, અને લેમડા ધન છે, તો દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે હું કોઈ સદીશ લઉં છું. ધારી લો કે આ સદીશ એ છે, આ સદીશ મેં એ લીધો. હવે એને લેમડા સાથે ગુણું છું, પણ લેમડા કેવો છે? ઇટ ઇઝ ગ્રેટર ધેન 0, એટલે કે પોઝિટિવ છે. તો હવે જે સદીશ દોરું આવું થઈ ગયું લેમડા એ, એટલે કે લેમડા ગણો થયો. સપોઝ હજી ન સમજાય તો આ સદીશ એ છે, એને હું 2 વડે ગુણું. ચાલો, સદીશ એ છે, સદીશ એને હું 2 વડે ગુણું તો મને સદીશ કેવો મળશે? સદીશ 2a. જો આ સદીશની લંબાઈ કરતાં આ સદીશની લંબાઈ કેવી છે? બમણી છે, પણ દિશા બદલાતી નથી. ખાસ યાદ રાખજો કે જ્યારે પણ સદીશનો ગુણાકાર કરવામાં આવે ધન રાશિ, તો સદીશ જેવડો હોય એટલા ગણો મોટો થાય, પરંતુ દિશા બદલાતી નથી. એટલે જો કે દાખલા તરીકે સદીશ એ ને 2 વડે ગુણ્યા, જો આ સદીશ એને મેં 2 વડે ગુણ્યા તો સદીશ કેટલો થઈ ગયો? 2a. જે એની જે લંબાઈ હતી એના કરતાં કેવો થઈ ગયો? બમણો થઈ ગયો, પરંતુ એની દિશા બદલાણી નથી. એની દિશા બદલાણી નથી, ખાસ યાદ રાખજો. પરંતુ જો સદીશને લેમડા ઇઝ લેસ ધેન 0 હોય, લેમડા લેસ ધેન 0 એટલે શું? કે જો લેમડા ઋણ હોય તો મળતો નવો સદીશ એ લેમડા એ જ થશે, પરંતુ એની દિશા કરતાં કેવી થશે? વિરુદ્ધ હશે, અને તેનું મૂલ્ય એ કરતાં માઇનસ લેમડા ગણું હશે. દાખલા તરીકે જો અહીંયા છે, આપણે આને સમજીએ. અહીંયા કે મને એક આ આપેલો છે, આ સદીશ એ આપ્યો છે, એને હું લેમડા વડે ગુણું છું, તો લેમડા વડે ગુણતા સદીશ લેમડા ગણો લાંબો તો થયો, પરંતુ એની દિશા ઉલટાઈ ગઈ. જુઓ,
એની દિશા ઉલટાઈ ગઈ છે. તો આવી રીતે સદિશને ધન સાથે ગુણીએ, ઋણ સાથે ગુણીએ તો જેવા સદિશને જેવી રીતે ગુણીએ એવી રીતે એની માહિતી આપણને મળતી હોય છે. ઉદાહરણ તરીકે આપણે જો અહીંયા નીચે આપ્યું છે કે ભાઈ ધારી લો કે આ સદિશ એ છે, એને -2 વડે ગુણો એટલે સદિશ તો 2 ગણો લાંબો થઈ ગયો, પરંતુ -2 એ શું દર્શાવે છે? સદિશની આગળ ઋણ નિશાની. સદિશની આગળ ઋણ નિશાની એ વિરુદ્ધ દિશાનો સદિશ સૂચવે છે. સદિશની આગળ ઋણ નિશાની શું આપે છે? વિરુદ્ધ દિશાનો સદિશ સૂચવે છે. તો આમ કોઈ પણ ભૌતિક રાશિઓ સાથે એના જે ગુણાકાર કરવામાં આવે તો શું થાય એ જોયા. આ કેવી હતી? વાસ્તવિક સંખ્યાઓ હતી. હવે અદિશ ભૌતિક રાશિ સાથે ગુણાકાર કરીએ તો શું થાય? તો સદિશનો અદિશ ભૌતિક રાશિ સાથે ગુણાકાર કરું તો એનું મૂલ્ય ગુણાકાર કર્યું એટલે આપણે જોઈ ગયા કે ભાઈ 5 ગણું મૂલ્ય હોય. તો એકામ કેટલો થઈ સદિશ કેવડો થઈ જવાનો? 5 ગણો લાંબો થઈ જવાનો. ઋણ હશે તો વિરુદ્ધ દિશામાં થઈ જવાનો. પરંતુ એ ચોક્કસ મૂલ્ય ધરાવતો હોય છે. એટલે જો સદિશ એ ને ગુણાકાર સદિશ એ સાથે ગુણાકારમાં લેવો તો ગુણાંક લેમડા, આપણે વ્યાપક રીતે લેમડા પરિમાણ ધરાવતો હોય. પરિમાણ ધરાવતો હોય એટલે કે એને એકમ હોય, એટલે કે કોઈ અદિશ ભૌતિક રાશિ હોય તો મળતો નવો સદિશ એ લેમડા એ ગણો તો થાય, પણ એના મૂલ્ય કરતાં લેમડા ગણું મૂલ્ય નવું ધરાવે. બસ અહીંયા ખાલી ફેર શું પડે? એને એકમ લાગે. જે આપણે અગાઉ 2 ગણો કહેતા હતા એ 2 કિલોગ્રામ હોય તો એને કોઈની સાથે ગુણેલું હોય તો એનો એ એકમ એને લાગે છે. તો હવે દાખલા તરીકે વેગનો સદિશ ને સદિશ v વડે દર્શાવાય. વેગના સદિશને શેના વડે દર્શાવીશું? વેગ v વડે દર્શાવીશું. અને આ વેગ v વડે ને અદિશ ભૌતિક રાશિ સમય સાથે ગુણું. ચાલો, સમય તો અદિશ રાશિ છે કારણ કે સમય કોઈના ઉપર આધાર રાખતો નથી. તો જે મને સ્થાનાંતર સદિશ મળે એ સ્થાનાંતર સદિશ d એ વેગ ગુણ્યા સમય જેટલો હોય છે. કેટલો હોય છે? વેગ ગુણ્યા સમય જેટલો હોય છે. એટલે કે જો વેગનો સદિશ સદિશ v ને અદિશ ભૌતિક રાશિ સમય સાથે ગુણતા તો સમય તો અદિશ રાશિ છે ને સમય અદિશ રાશિ હોવાથી વેગની દિશામાં જ નવો સદિશ મળે અને એનો જો સ્થાનાંતર સદિશ d હોય તો હું શું કહી શકું? બોલો કે ભાઈ સ્થાનાંતર સદિશ સદિશ d બરાબર વેગ ગુણ્યા સમય. જોઈ શકો છો આ d અને v બે એક જ દિશાના સદિશો છે, કારણ કે જે દિશામાં વેગ હોય એ દિશામાં જ પદાર્થ સ્થાનાંતર કરે ને, પણ એને સમય સાથે ગુણી દીધો છે. તો આનો આપણને સદિશ છે એ એની એ જ દિશામાં મળતો હોય. બીજું ઉદાહરણ જોઈએ. F બરાબર ma આપણે અગાઉ જોઈ ગયા. તો પ્રવેગ ને દળ, દળ એક એવી રાશિ છે અદિશ રાશિ છે. દળ એ અદિશ રાશિ છે પણ એને પરિમાણ છે, કારણ કે એને દળના પરિમાણ છે. તો જુઓ કે પ્રવેગ સદિશ, પ્રવેગને a વડે દર્શાવાય, એને અદિશ ભૌતિક રાશિ દળ સાથે ગુણું તો પ્રવેગની દિશામાં જ મને નવો સદિશ મળે છે. અને માટે હું શું કહી શકું? બોલો F બરાબર ma કહી શકાય ને. તો આમ અહીંયા આવી રીતે આ જોઈ શકાય છે. હવે થોડુંક આપણે કે ભાઈ સદિશોનું સંયોજન શું છે? સદિશોનું આ તમારી માહિતી માટે કે સદિશોનું સંયોજન શું છે? તો સદિશોનું સંયોજન જોઈએ તો સદિશોનું સંયોજન જોઈએ તો એમાં સદિશોના સંયોજન માટે પહેલો તો હવે આપણે આવું જોવાના છીએ કે સદિશોના મારે સરવાળા કરવા છે. સદિશો છે એના મારે શું કરવા છે? સરવાળા કરવા હોય. જો સદિશોના સરવાળા કરવા હોય તો એમાં 2 રીત આવશે. સદિશોના સરવાળા કરવા માટેની 2 રીત છે.
પહેલું આલેખની રીત, આપણે આલેખની મદદથી, પહેલી છે આલેખની રીત, એટલે કે આલેખની રીતની મદદથી આપણે સદીશોના સરવાળા કરીશું, અથવા તો બેઝિક રીત. બેઝિક રીત એટલે કે આપણે ગણિતનો ઉપયોગ કરી અને સરવાળા કરીશું. તો એમાં આલેખની રીત છે એના પાછા બે ભાગ છે. એમાં છે ત્રિકોણની રીત, ત્રિકોણની રીત છે. બીજું છે સબાચ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, એને સબાચની રીત તરીકે ઓળખવામાં આવે છે. સદીશોનું સંયોજન કરવું હોય તો સરવાળા થાય. સરવાળામાં બે રીત છે, બેઝિકની રીત અને આલેખની રીત. સોરી, ઓલેખ થઈ ગયું છે, એવું છે, આલેખની રીત છે. ત્યાર પછી બેઝિક રીત, આલેખની રીતની અંદર બે સબાચ અને ત્રિકોણની રીત છે. ત્યાર પછી સદીશોની મારે બાદબાકી કરવી હોય તો બાદબાકી પણ થાય, અને બાદબાકી પણ બે રીતે થાય. કઈ કઈ રીત છે? તો એમાં પણ બેઝિક રીત છે અને આલેખની રીત છે. અને ત્યાર પછી છે સદીશોનો મારે ગુણાકાર કરવો હોય તો સદીશોનો ગુણાકારની પણ બે રીત છે. એમાં પહેલી રીત જોઈએ કે સદીશોનો અદિશ ગુણાકાર, સદીશોનો અદિશ ગુણાકાર છે. અને બીજું છે સદીશોનો સદિશ ગુણાકાર. તો આ સદીશોનું સંયોજન છે, કેવી રીતે છે આપણે આગળ ભણતા જઈશું. તો એમાં પહેલું જોઈએ, જો સદીશોનું સંયોજનમાં પહેલું છે સરવાળા બાદબાકી બે સાથે જોતા રહીશું. એમાં પહેલું, જો પહેલામાં પહેલું આલેખ, આલેખમાં પહેલું ત્રિકોણ. તો આપણે જોઈએ સદીશોના સરવાળા માટેની ત્રિકોણની રીત કેવી છે. તો મિત્રો ખૂબ જ અગત્યની આ રીત છે સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીત સમજાવો. 2 માર્ક્સમાં તમને પ્રશ્ન પૂછી શકાય. તો ધારી લો કે મારે ત્રિકોણની રીત ની અંદર હું બે સદીશોનો સરવાળો કરી શકું. તો જુઓ, ધારો કે મને એક આકૃતિમાં બે સદીશો, સમતલીય સદીશો એટલે કે સમતલમાં રહેલા સદીશો, સદીશ એ અને સદીશ બી આપ્યા છે ને એનો મારે સરવાળો કરવો છે. હવે એનો મારે સરવાળો કરવા માટે પહેલા મારે આકૃતિ તો જોઈશે. તો જોઈ શકાય છે આકૃતિ, કે આકૃતિની અંદર મને બે સદીશો કયા કયા, એક સદીશ એ, જો આ સદીશ એ, બીજો છે આ સદીશ બી, એનો સરવાળો કરવો છે. પણ ત્રિકોણની રીતથી કરવો છે. ને ત્રિકોણની રીતથી કરવો છે તો જો આકૃતિ બીમાં શું દર્શાવ્યું છે, સદીશ એને કોપી પેસ્ટ કરીને સીધો અહીંયા મૂકેલો. જો આ સદીશ જેટલો લાંબો છે અને જે દિશામાં છે બેઠો અહીંયા મૂકેલો છે, એને શું કીધું, સદીશ ઓપી. હવે સદીશ એ નું આ શીર્ષ ઉપર સદીશ બી નું શું મૂકવાનું છે, પૂછ. પણ એવી રીતે મૂકવાનું છે કે સદીશ બી ને પણ કોપી પેસ્ટ કરીને આની ઉપર મૂકી દેવાનો છે. એટલે જુઓ, આ સદીશ એ નું શીર્ષ પી બિંદુ છે, પી બિંદુ પર મેં સદીશ બી મૂક્યો, એવી રીતે મૂક્યો કે સદીશ બી ની દિશા બદલાવી જોઈએ નહીં, અને તો પરિણામે એનો સદીશ પણ તૈયાર થાય. તો જોઈએ કે ભાઈ આકૃતિમાં છે મને દર્શાવેલા સદીશ ઓ બિંદુ પાસે, આ ઓ બિંદુ પાસે સદીશ એનું પુચ્છ રહે તેમ તેને મૂલ્ય અને દિશા સહિત ઓપી તરીકે દર્શાવેલ છે. એટલે કે હું આવું લખી શકું કે સદીશ ઓપી બરાબર સદીશ એ કહેવાય. કે એ આ સદીશ છે એ જ ઓપી છે, બંનેમાં કોઈ જ ફેર નથી. હવે મેં શું કીધું તું, સદીશ એ, હવે સદીશ બી નું પુચ્છ, આ સદીશ બી છે, સદીશ બી નું પુચ્છ ક્યાં મૂકવાનું છે, સદીશ એના શીર્ષ પર મૂકવાનું છે. એવી રીતે મૂકવાનું છે કે જેથી કરીને સદીશ બી નું મૂલ્ય અને દિશા બદલાવવું જોઈએ નહીં.
અને માટે હું શું લખી શકું કે સદિશ PQ બરાબર સદિશ કેટલો થવો જોઈએ B. જો આ સદિશ P અને Q બરાબર સદિશ B થવો જોઈએ. ચાલો બે સદિશો આવી ગયા. સદિશ A જ્યાં હતો ત્યાં મૂકી દીધો, સદિશ B પણ જ્યાં હતો ત્યાં મૂકી દીધો. હવે જો આ સદિશ A નો કોપી પેસ્ટ અહીંયા કરેલું છે, સદિશ B નું કોપી પેસ્ટ આટલે કરેલું છે. બે સદિશો આવી ગયા. હવે તમારે પરિણામ જ લેવાનું છે. તો યાદ રાખજો, પરિણામી સદિશ લેવા માટે પહેલાનું પુચ્છ, છેલ્લાનું શીર્ષ. પહેલાનું પુચ્છ પપ, છેલ્લાનું શીર્ષ. તો પ્રથમ સદિશનું પુચ્છ કોણ છે? O, અને અંતિમ સદિશ B નું શીર્ષ કોણ છે? Q. એને જોડતો સદિશ દોરવાનો. આને રિઝલ્ટન્ટ વેક્ટર R તરીકે ઓળખવામાં આવે. આ જે સદિશ છે ને OQ, આ OQ સદિશને શેના તરીકે ઓળખવામાં આવે છે? રિઝલ્ટન્ટ વેક્ટર R છે. એટલે જુઓ કે અહીંયા હવે સદિશ A ના પુચ્છ O અને સદિશ B નું શીર્ષ Q, આ O અને Q ને જોડતો સદિશ OQ એ પરિણામી સદિશ R છે. એટલે કે એ બેનો સરવાળો કરતા મળતો સદિશ છે. તો બોલો, આમ પરિણામી સદિશ શું કહી શકાય? તો પરિણામી સદિશ R બરાબર પરિણામી સદિશ હું લખ્યું કે પરિણામી સદિશ રિઝલ્ટન્ટ વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? OQ. પણ આ OQ કેવી રીતે આવ્યો છે? તો કે બે સદિશો કયા કયા? પહેલો સદિશ OP વત્તા PQ નો સરવાળો કરતા મળ્યો. એટલે કે પરિણામી સદિશ R. OP એટલે કે સદિશ A છે અને PQ એટલે સદિશ B છે. આ બે સદિશોનો સરવાળો કરતા મળ્યો. અહીંયા જો ત્રિકોણ બન્યો છે એટલે એને ત્રિકોણની રીત તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ત્રિકોણની રીતમાં બે સદિશો આપણને ઉપયોગ કરી શકાય. બે થી વધારે સદિશો છે એનો આપણે એમાં ઉપયોગ કરી શકતા નથી. હા, પછી ત્રિકોણની રીતની અંદર આવે મને ઘણા બધા સદિશો આપેલા હોય તો શું કરવાનું કે પહેલાનું પુચ્છ, બીજાનું શીર્ષ એમ કરતા જોડતા જવાના અને બધા સદિશો વપરાઈ જાય. પછી પરિણામી સદિશ કેવી રીતે મળશે? પહેલાનું પુચ્છ અને છેલ્લાનું શીર્ષ એને જોડતો સદિશ એ પરિણામી સદિશ થશે. ચાલો જુઓ, આની અંદર આપણે શું કર્યું છે? તો સદિશોના સરવાળાની આ રીતમાં આપણે શું કર્યું હતું? એકના શીર્ષ ઉપર બીજાનું પુચ્છ ગોઠવેલું હોવાથી આ આલેખ બની ગયો. અને આ રીતને શું કહેવાય? શીર્ષથી પુચ્છની રીત, એટલે કે હેડ ટુ ટેલ. આ શીર્ષથી પુચ્છની રીત અથવા તો એના તરીકે ઓળખવામાં આવે છે હેડ ટુ ટેલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આમ શીર્ષથી પુચ્છની આ રીત થઈ. અને અહીં પરિણામી સદિશ R એ ત્રિકોણની ત્રીજી બાજુ બનાવતો હોવાથી આખો ત્રિકોણ બની ગયો હતો ને, આપણે આગળ જે જોયું એની અંદર ત્રિકોણ આખો બની ગયેલો હતો. અને પરિણામે આ રીતને શેના તરીકે ઓળખવામાં આવે છે? ત્રિકોણની રીત તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આ જે આખી રીત થઈ એ રીત કેવી થઈ? ત્રિકોણની રીત તરીકે આને ઓળખવામાં આવે છે. હવે મિત્રો, તમને એવું થશે કે આ મને બે સદિશને બદલે વધારે સદિશ આપ્યા હોય તો શું કરવું? માનો કે અહીંયા મેં બે સદિશો જ આપ્યા છે પણ દાખલા તરીકે ઘણા બધા આપેલા હોય. ધારી લો કે મને પહેલો સદિશ આમ આપ્યો છે સદિશ A, સદિશ B એના ઉપર આ દોર્યો, મને સદિશ B આ દિશામાં આપ્યો હતો. પછી ત્રીજો સદિશ આપ્યો છે સદિશ C આ દિશામાં રહ્યો. ચોથો સદિશ આમ હતો તો ચોથો સદિશ છે એ D આ દિશામાં થયો. પાંચમો સદિશ સપોઝ મને આપ્યો હતો અને ABCD, ચાલો મને 5 જ સદિશો આપ્યા હતા અને તો બધા સદિશોને કેમ ગોઠવતો ગયો? હેડ ટુ ટેલ ગોઠવતો ગયો.
અને જે દિશામાં ત્યાં મૂકતા ગયા તમારો બોલો પરિણામી સદિશ કયો આવ્યો? તો મારો પરિણામી સદિશ છે એ આ જે આવ્યો ને અમારો પરિણામી સદિશ થયો. આને શું કહેવાય? રિઝલ્ટન્ટ વેક્ટર આર કહેવાય. તો જો અહીંયા હું શું લખી શકું કે રિઝલ્ટન્ટ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ. તો આવી રીતના પણ સદિશ મળે. અને જો કોઈ સદિશો વડે રચાતી આકૃતિ બંધ હોય, દાખલા તરીકે અહીં ક્યાંય ભેગું ન થયું પણ મને કંઈક આવા સદિશો આપેલા હોય કે આ પહેલો સદિશ છે એ, બીજો સદિશ બી, ત્રીજો સદિશ મને આમ આપેલો છે, આ ત્રીજો સદિશ સી અને ચોથો સદિશ અહીં વહી ગયો, આ ચોથો સદિશ ડી થઈ ગયો. આવી રીતે આમ ગોઠવાઈ ગયા. તો બોલો આમાં પરિણામી સદિશ શું છે? તો જો આ સદિશો વડે રચાતી આકૃતિ બંધ હોય, ખાસ યાદ રાખજો. શું? જો સદિશો વડે રચાતી આકૃતિ, સદિશો વડે રચાતી આકૃતિ કેવી હોય? બંધ હોય. જો આ આકૃતિ બંધ છે, આ આકૃતિ બંધ નથી. જો પહેલો અને છેલ્લો સદિશ આઘા આઘા દૂર છે. અહીંયા તો આખું ચક્કર ફરીને જ્યાં ત્યાં આવા પહોંચી ગયા. તો આકૃતિ બંધ હોય, સદિશો વડે રચાતી આકૃતિ બંધ હોય તો તેનો પરિણામી સદિશ શું થાય? તો એમનો પરિણામી સદિશ રિઝલ્ટન્ટ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી પ્લસ વેક્ટર ડી. પણ આ તો જ્યાં હતા ત્યાં આવી ગયા એટલે આને ઝીરો વેક્ટર કહેવાય. ઝીરો વેક્ટર શું છે? ઝીરો વેક્ટરને કેવી રીતે દર્શાવાય છે? આ બધું મિત્રો આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું. આજની આ થિયરીની અંદર સૌથી અગત્યની શરૂઆતની વ્યાખ્યાઓ અને આ ત્રિકોણની રીત છે તો એ ખાસ તૈયાર કરવી. અને કોઈ પણ પ્રશ્ન હોય તો પાછું પૂછી લેવું. ચલો તો મિત્રો આજે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ.